માંડવી તાલુકાના મોટા ઉનોટ ગામે વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. ₹10.55 કરોડના રાજ્ય સિંચાઈ વિભાગના ડેમ સુધારણા કામોનું અને માઉ તાલુકા પંચાયત સીટના ગામોમાં ₹2.30 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત માંડવી વિધાનસભા 2ના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું. આ કાર્યક્રમ પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. મંચસ્થ મહાનુભાવોનું ગામના વિવિધ જ્ઞાતિજનો દ્વારા સન્માન કરાયું હતું. ગ્રામજનો દ્વારા અનિરુદ્ધભાઈ સાદગીસભર, સરળ સ્વભાવી સાથે કર્મનિષ્ઠ ધારાસભ્ય મળ્યા છે એવી વાતો પણ સંભળાતી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સામતભાઈ ગઢવી, કેવલ ગઢવી, બળવંતસિંહ જાડેજા, કેશવજી રોસિયા, લક્ષ્મીશંકર જોશી, બટુકસિંહ જાડેજા, સન્મુખસિંહ જાડેજા, મુરજીભાઈ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, દશરથસિંહ જાડેજા, ચંદુભાઈ વાડિયા, હેમંતભાઈ શાહ, હરિ ગઢવી, હરદાસ ગઢવી તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિક્રમસિંહ પઢિયાર અને માણેકભાઈ ગઢવીએ કર્યું હતું અને આભાર વિધિ બળવંતસિંહ જાડેજાએ કરી હતી. આજે મોટી ઉનોટ ગામે 10 કરોડથી વધારે રકમના સિંચાઈના કામોનો પ્રારંભ થયો છે અને લગભગ 2.5 થી 2.5 કરોડ રૂપિયાના અન્ય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આયોજન, એક્ટિવિટી જેવા વિવિધ કામોનો આજે પ્રારંભ કરવામાં આવ્યો. આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયતના અધ્યક્ષ માન્ય જનકસિંહભાઈ જાડેજા પોતે સ્વયં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પણ આપ્યું. આજનો જે આ કાર્યક્રમ છે એ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેઇન, વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય એના માટેના આયોજનના સંદર્ભમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. લગભગ 10 કરોડથી વધારે, એટલે કે આજે તમે જોઈ શકશો કે 23 કામો એની વિવિધ છે. બધા અલગ અલગ ગામોમાં અલગ અલગ કામો છે અને અમે 6ઠી તારીખે બીજા 13 કરોડના ડેમોના કામો કરવા જઈ રહ્યા છીએ. એનું પણ અમે માન્ય સાંસદશ્રી, માન્ય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, ભાજપના અધ્યક્ષશ્રી અને સૌ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સંગઠન, તમામ લોકો કાર્યકર્તાઓની વચ્ચે શેરડી મુકામે 6ઠી તારીખે એનું પણ પ્લાનિંગ કરેલું છે. તો કહેવાનો મતલબ છે કે પાણીનો, વરસાદનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પાણી બચે, પર્યાવરણ બચે એ માટે લઈને સંકલ્પ લઈને ચૂંટણીના સમય પણ જે ચાલતો હતો એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, ગુજરાત સરકારની ગ્રાન્ટ, દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં એમનું માર્ગદર્શન નીચે આ જે કંઈ પણ જે રકમ પ્રાપ્ત થઈ છે એ માંડવી વિધાનસભા મત વિસ્તારમાં, આ માંડવી તાલુકાનો છે. આવનારા દિવસોમાં મુન્દ્રા તાલુકાના પણ આ જ પ્રકારે ડેમોના કામોનો પ્રારંભ કરીશું. એટલે સમગ્ર વિસ્તારની અંદર જળ સંચય માટેના કામો થાય એના માટેનો પ્રયાસ રહેલો છે કે જેથી પાણીનું ટીપે ટીપું બચે. એમાં આપના માધ્યમથી હું ખાસ લોકોને આગ્રહ કરું છું કે તમે પણ તમારા ત્યાં જ્યાં પણ ધ્યાનમાં આવે, જે રીતે પણ બચી શકતું હોય એ પાણીનું બચાવીએ. હું આપના દર્શકોને ખાસ વિનંતી કરું છું કે તમે તમારા ઘરે વરસાદી પાણીનો ટાંકો બનાવો. વરસાદી પાણીના ટાંકા બનાવવાથી જે વરસાદનું પાણી આપણા ધાબા ઉપર, આપણી છત ઉપર, આપણી અગાસી ઉપર જે વરસે છે એ પાણીને સંગ્રહ કરીને 12 માસ પીવામાં અને રસોઈમાં જો વાપરવામાં આવે તો ચોક્કસપણે આપણને ખૂબ ફાયદો થાય છે, શરીરને પણ ફાયદો થાય છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કેચ ધ રેઇનનો સંકલ્પ આપ્યો છે એ પણ સાકાર થાય છે. માટે એ પણ હું વિનંતી આપના માધ્યમથી કરી રહ્યો છું. એટલે આજનો જે કાર્યક્રમ છે એ કુલ મળીને પાણી માટેનો કાર્યક્રમ હતો. આજે માંડવી તાલુકાના મોટી ઉનોટ ગામે જ્યારે 10.5 કરોડથી વધારેના સિંચાઈ કામો, જેમાં ચેકડેમ રિપેરિંગ અને ડીપનિંગના કામો અને મોટી માઉ તાલુકા પંચાયત નીચે આવતા ગામોની અંદર
2,30,00,000થી વધુ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ જ્યારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે એ પ્રસંગે તો ખરેખર એટલું જ કહીશ કે માંડવી મુન્દ્રાનો જ્યારે આ વિકાસ જ્યારે ગતિવાન પરિસ્થિતિએ છે ત્યારે સીટ ઉપર જ્યારે આ 4.5 વર્ષના જે મેં કામો કર્યા છે એમનો પણ આજે હિસાબ આપ્યો કે વિવિધ શેડના કામો, સીસી રોડના કામો, ઇન્ટરલોકના, પાણીના, ગટરના વિવિધ ગ્રાન્ટ સ્વરૂપે 2.25 કરોડથી પણ વધારે જ્યારે ગ્રાન્ટો ફાળવી છે તેનો અત્યારે આજે લિસ્ટ પણ રજૂ કર્યું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જ્યારે પહેલાં એમ કહેવામાં આવતું કે ચૂંટાયેલ પ્રતિનિધિ ગયા પછી પાછું કોઈ 5 વર્ષ સુધી ડોક્યું પણ નથી કરતું, એ સૂત્રને જ્યારે નેસ્તા નાબૂદ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, આ મોદી સાહેબની સરકારે, કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો હોદ્દેદાર અત્યારે હરેક છેવાડાના માનવી સુધી, બોર્ડરના છેવાડાના ગામડાઓ સુધી પહોંચી અને ગામડાઓની ચિંતા કરતા થયા છે. હરેક કાર્યકર્તા અને હરેક હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ મોટો નથી, હરેક કાર્યકર્તા સરખો છે અને સૌ પોતપોતાની જવાબદારી સમજી અને ગામડાઓની અંદર સેવા કરતા હોય છે. ત્યારે આજે આ ગામડાઓની અંદર અને માંડવી તાલુકાની અંદર ખરેખર 10.5 કરોડથી વધારે જ્યારે સિંચાઈના કામો મંજૂર થયા છે ત્યારે હું માંડવીના ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે અગાઉ પણ કામો થયા છે અને હજી પણ વિશેષ કામો થાય એ બદલ પણ હું એમને શુભકામનાઓ આપું છું. અને વિશેષમાં વિશેષ માંડવી તાલુકાના જ્યારે વિકાસ કામો થઈ રહ્યા છે ત્યારે ખરેખર એક વસ્તુ તો નક્કી જ છે કે ભાજપની સરકાર આવ્યા પછી આજે આપ જોઈ રહ્યા છો કે ગામડાઓનો વિકાસ, કારણ કે ભાજપની સરકારે ચિંતા કરી છે કે ગામડાનો છેવાડાનો માનવી કોઈ સેવાકીય લાભ વગર રહી ન જાય, એ માટે સર્વે હોદ્દેદાર અને પદાધિકારીઓ સૌ ચિંતિત હોય છે. માંડવી તાલુકાના મોટી ઉનોડ ગામે આજે વિવિધ વિકાસ કામો અને મુખ્યત્વે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેમ છે કે પાણી સંગ્રહ, એના માટે 1,055 લાખ રૂપિયા જેવી માતબાર રકમનું કામ કરવામાં આવ્યું. મિત્રો, હું થોડો તમને મીડિયાના મિત્રોને પૂર્વમાં લઈ જઈશ તો ઢાંકીથી કરીને ચિત્રોડ સુધી જ્યારે પીવાની પાણીની લાઈન આદરણીય નરેન્દ્રભાઈએ પહેલ કરી અને નાખી હતી ત્યારે કોંગ્રેસના મિત્રોએ કહ્યું હતું કે એમાં પાણી નહીં આવે પણ હવા આવશે. પણ મિત્રો, આજે બોર્ડરના ધર્મશાળા સુધી જે બીએસએફને તકલીફ હતી, જે પાણી ટેન્કરોથી બીએસએફને આપવામાં આવતું હતું, તે આજે બોર્ડર અને ઢાંકીથી કરી અને ધર્મશાળા સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. અંતરિયાળ ગામડું વાયોર હોય ત્યાં પણ પીવાનું પાણી સમગ્ર કચ્છમાં આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિથી પહોંચાડવામાં આવ્યું છે. અને સાથે સાથે હું એમ કહીશ કે આવનારા દિવસોમાં આ સમગ્ર જે વિજયસાગર હોય કે અત્યારે જે ઉનોટનો મોટો ડેમ છે, એ મોટા ડેમોને પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને એની નીચે સિંચાઈમાં આવતા હજારો હેક્ટર જમીન જે એમનું કમાન્ડ એરિયા કહેવાય છે, આવનારા ભવિષ્યમાં એમાં ખૂબ પુષ્કળ ખેતી થશે અને કચ્છમાં ખેતી, પશુપાલન, ઉદ્યોગ ક્ષેત્રે સર્વ વિકાસ થઈ રહ્યો છે. એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ, અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈની દીર્ઘદ્રષ્ટિ અને ખૂબ જ સરળ સ્વભાવના છેક કોટેશ્વરથી કરી અને આડેસર સુધી લોકોને ખૂબ પ્રેમ આપ્યો છે એવા અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહજીની પણ ઉપસ્થિતિ રહી, એમનું પણ માર્ગદર્શન મળ્યું. અને સાથે સાથે આપણે પુનઃ જ્યારે એવું થાય કે આપણે ચાલો ને નાના બની અને સ્કૂલમાં જઈએ એવી આ સુંદર શાળા જે તમે પાછળ જોઈ રહ્યા છો, એમાં સરકારશ્રીનો ફાળો હોય, ઉનોઠના મહાજનનો ફાળો છે, માણેકભાઈ ગઢવી, સર્વે લોકો સાથે મળી અને કામ કરી રહ્યા છે. અને સાથે સાથે આ જ સ્કૂલમાં આદરણીય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાનું સેટ પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે. એ પણ એક ખુશી અને હું હર્ષની લાગણી અનુભવું છું. पंहिंजे असांजी ओणोट गाम में अॼु मिड़े महिमान आया, असांखे विशेष मज़ा आई, विशेष सारो थियो. असांजूं बायूं खूह में पाणी भरींदी हुयूं, तांसणीअ ते भरींदी हुयूं. अॼु घरा घर नड़ ई घरा घर जेको नरेंद्र भाई जे सरकार में जेकी कम थियो आहे खासो थियो आहे. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને સમાચારો અન્ય સુધી શેર કરો. કાંઈ પણ સુઝાવ કમેન્ટ બોક્સમાં લખી અમારું ધ્યાન દોરો. 16 ન્યૂઝ ગુજરાત, નયના ગોસર.